ઘરમાં ભાઈનો ગીજડો હતો, વીજળીની ભાજી આપ તો પ્રેમથી જમ્યા હતા પ્રભુ, અને આજે કેમ રિસાઈ ગયા છો? તમે કેમ જમતા નથી? અરે શ્યામો મારા ધન ચોરડા કોણ? અરે ગાંડા ભગત, તમે કોણ છો? હે ડુંગર કેરી હે ખીરમાં રે, ડુંગર કેરી ખીરમાં અને પોપળ સરી કુઈરાજ હે જો તો રાજ કરે હે અજમેર રાજવી સાચો માર્ગ ભૂલી ગયો છું. આપ મને દ્વારિકાનો સાચો માર્ગ બતાવો. અરે ગાંડા ભગત, તમને સાચી દ્વારિકાનો માર્ગ બતાવો. હે જૂઠા રે પૂજાએ મુદને સમુદ્રમાં ફેંક્યો. હે કેવા પૂજારી છે, હાજ દારૂની ખાતર મને સમુદ્રમાં ફેંકી દીધો. જાલ કોઈક તો હશે જે હરિનો લાલ, જે મને દ્વારિકાનો સાચો માર્ગ બતાવશે. તુજે
તમે કોણ છો અને ક્યાંથી આવો છો મારા વીરા? અરે ભાઈ હું ટીકો ભગત છું અને રણછોડરાયના દર્શને જાઉં છું. હું અજાણો છું, હું મારકલી ગયો છું. અરે ભાઈ એ વાત તો સાચી છે, પણ તમે બહુ થાકેલા હોય એવું લાગો છો મારા વીરા. જરા પાણી તો પીવો મારા. એ બહેન હું પાણી પીને આવ્યો છું. એ પાણીની પાણીયારી મારી દે પાણીની પાણીયારી મારી દે મારા દાદા તારા સરાય હે ડાબો માર્ગ નાગર વિલનો છો, ઓ ધીરે ડાબો માર્ગ નાગર વિલનો છો, જમણો માર્ગ રણછોડરાયનો કયા રે માર્ગે પાછા સુહોજી હે જમણા માર્ગે પાછા આવજોજી. અરે ભાઈ આ ડાબો માર્ગ તે દ્વારકામાં જાય છે અને જમણા માર્ગે તમે પાછા આવજો મારા વીરા. સારું છે એ સાચી રે કોણિયારી મુજને બતાયો એ સાચી રે કોણિયારી મુજને બતાયો તારી વાલી જાની ગયા સાચી રે કોણિયારી મુજને બતાયો વાલીડો મારો દેહ દોરે દરનારો વાલીડો મારો દેહ સોરેલો વાલીડો મારો દૂત દોરે પીનારો વાલીડો મારો દેહ સોરેલો વાલીડો મારો દોરે દરનારો વાલીડો મારો દેહ સોરેલો અરે પહેરેદારો બપોરના 12 વાગી ગયા છે. દરવાજો ખોલો, મારે રણછોડરાયના દર્શન કરવા છે. અરે ભગત સાંજના 5 વાગે આવજો. અરે જાઓ પહેરેદારો, મારા ટીકા વગરનો શરાબ છે. તમે આ યુગ કરો પણ સાત યુગ તમે પહેરો મોજ વળ. રામતો ઓટોમાની ભેડ પોણી કરો, એ સાઈરામને રૂપાઈ ડોળી ગયા, સાઈરામને રૂપાઈ ડોળી ગયા, સાઈરામતો ઓટોમાની ભેડ પોણી કરો. રૂપાઈ ડોળી ગયા
રાજ કપે રણ છોડરાય ડાબો માર્ગ નગર વેલનો છો ઓ ધીરે ડાબો માર્ગ નગર વેલનો છો એ જમણો માર્ગ છોડરાય જમણા માર્ગે પાછા આવજો જમણા માર્ગે પાછા આવજો અરે ભાઈ આ ડાબો માર્ગ તે દ્વારકામાં જાય છે અને જમણો માર્ગે તમે પાછા આવજો મારા વીરા અરે બે પોખરણથી આવું છું રાજા અજગર મારું નામ છે દ્વારિકાનો સાચો માર્ગ હું ભૂલી ગયો હતો હવે મને દ્વારિકાનો સાચો માર્ગ બતાવ્યો છે તેથી હું તો તમારો ઋણી થઈ ગયો મારી બેન ઋણી થઈ ગયો અરે ભાઈ તમે બહુ દૂરથી આવ્યા હોય એવું લાગુ છું મારા વીરા પણ જરા પાણી તો પી લો મારા વીરા અરે બેન પાણી તો હું હમણાં જ પીને આવ્યો છું લાવ થોડું પાણી પી લઉં છું અરે ભાઈ હવે હું જાઉં છું મારા વીરા સારું બેન હવે તમે જઈ શકો છો દર્શન કરવા છે ઉભા રહો ભગત હું ગરુડજીને પૂછું ગરુડજી બહારથી અંદર આવવા માટે કોઈ રજા માંગે છે હરે ગરુડજી તે માટે હું રણછોડરાયને પૂછી જાઉં હરે રણછોડરાય કોઈ બહારથી અંદર આવવા માટે રજા માંગે છે અરે આપા તો એ મારો લાડીનો ભક્ત છે અરે પહેરેદારો દ્વાર ખોલો એ આપણા રણછોડરાયનો લાડીનો ભક્ત સોનાની નગરી ને સોનાના સિંહાસન
આટા પાટા અરે પ્રભુ અમારા જેવા સંસારી માણસને સંસારના નાના મોટા દુઃખ હોય પણ આપણા જેવાને આ આટા પાટા શાના બાંધ્યા છે અરે ભગત આ તો મારા લાડીલા ભક્ત જારી મારી એનો પાટો છે. અરે રે હે મારા નાથ તે જારી તો મેં મારી હતી મને માફ કરી દો હે અટલો બોનો રે મારો માફ કરો ને હે અટલો બોલો રે તારો માફ કરો. હવેથી ના કરશું ભૂલ્યો રે હે અટલો બોનો રે મારો માફ કરો ને હવેથી ના કરતા ભૂલ્યો રે અટલો બોલો રે તારો માફ કરો. હે તમે સદયારો પ્રભુ અમે રે મયારો માણસો ના થાય એવો રે અટલો બોલો રે તારો માફ કરો. અરે ભગત આવવાનું કારણ અરે મારા નાથ આપ તો અંતર્યામી છો મનનું તેથી હું તમારી પાસે અપેક્ષાએ આવ્યો છું મને એક પુત્ર આપો મારા નાથ એક પુત્ર આપો આજે અમર ડાળીનું એક પુત્ર આપો રે. હે આજે અમારા નારીનું એક પુષ્પ લીધું રે સેવા કરો નવનો અમર ડાળીનું એક પુત્ર આપો હે રે. સેવા કરશું નાના માત અમારા નારીનું એક પુષ્પ લીધું રે અરે ભગત આ પુષ્પની તમે નવ નવ માસ સેવા કરજો તમારી મનની ઈચ્છા છે તે પૂર્ણ થશે. તો સારું પ્રભુ હું જાઉં છું અરે રે પણ હું શા માટે બોલું છું જક્ષણ મારવાની અંદર ભૈરવ નામના રાક્ષસનો ત્રાસ છે મારી પ્રજા ગભરાઈ રહી છે અરે રે બાર બાર ગામના પંથ સુધી પશુ પક્ષીને પણ ભોગતો નથી એના ત્રાસના ભયથી મારી પ્રજા તાયમામ છે તો શા માટે એક એવા શૌર્યવાન શૂરવીર એવા પુત્રની માગણી ના કરું જે મારા વાડીલાના જેવો હોય અરે ભગત પાછું ઉઠવાનું કારણ અરે પ્રભુ જક્ષણ મારવાડની અંદર ભૈરવ નામના રાક્ષસનો ત્રાસ છે તેથી મને તમારા જેવો એક શૂરવીર પુત્ર આપો આજે અમર ડાળીનું બીજું પુત્ર આપો રે. આજે અમારા નારીનું બીજું પુષ્પ લીધું રે પુષ્પન કારણે બદલા અમર ડાળીનું બીજું પુત્ર આપો હે રે. પુષ્પને પાલણીએ બદલાવ અમારા નારીનું બીજું પુષ્પ લીધું રે અરે ભગત આ પુષ્પને તમે પારણ્યાની અંદર પધરાવજો તમારી મનની ઈચ્છા છે તે પૂર્ણ થશે. અરે આ સાચી છે પ્રભુ પણ મને એની શું ખબર પડે તમે ક્યારે આવવાના છો અરે લો ભગત આ રતન કટોરોને વિરમ ભેડિયો તમને અર્પણ કરું છું. આ વિરમ ભેડિયો અર્પણ કરતા એવા મારા બળદેવભાઈ અવતાર ધારણ કરશે તારે પોકળ ધરતીને પાવન કરશે અને મોતીને મેવ રાખશે અને જ્યારે હું અવતાર ધારણ કરીશ તારે મેવાની અંદર કુમકુમ પગલા પડશે ઉકળતા ડે તે વળી નીચા ઉતરશે એ મારા પ્રમાણ છે. આજે અના કાટરો વીરમ ગેડિયો રે આપી અમને ભય મોટું કરાર વીરમ ગેડિયો રે આજે અમે પિતાને તમે પોતા બન્યા આપજો અજમેર કુળની રાજ અમે પિતાને તમે પોતા બન્યા તો સારું પ્રભુ
ભલે હું જાઉં છું. સારું ભગત. અરે ગરુડજી, તમે નિરાશ ના થાઓ. તમે અજમેર રાજાને તો લીલુડા ઘોડા તરીકે અવતરશો. તમને કોઈ તેના પર હું સવારી કરીશ. અરે પ્રભુ, તમે અજમેર રાજાના વરદાન આલી અને વરદાન અનુસાર તે અવતાર ધારણ કરશો. અરે પ્રભુ, તમે જશો તો પછી અમારું શું થશે? અરે લક્ષ્મીજી, તમે ઉમરકોટના સોધા રાજાને તો રૂઢિયા તરીકે અવતરશો. તમને કોઈ વરે નહીં, હું પોતે જ વરીશ. તો સારું પ્રભુ. આજે રણછોડ બોલાવે બળદેવિયા આવજો રે, આવજો સોના નગરી માય. રણછોડ બોલાવે બળદેવિયા આવજો રે, આજે રણછોડ આજે અઠારે પાથર સોના મોતિયા જલ્દી કહો મારા રે. અઠારે પાથર સોના મોતિયા અરે મોટાભાઈ, આ તો અરે બંધુ, આ આટાપાટા સારા બોલ્યા છે. અરે મોટાભાઈ, આ તો મારા લાડીલા ભક્તે જારી મારી એનો પાટો બાંધેલો છે. ઓહો, આવા તમારા કેવા ભક્તો છે? કોઈ જારી મારે, કોઈ પથ્થર મારે, કોઈ લાડુ મારે, આવી રીતે ભક્તિ થાય? અરે મોટાભાઈ, જો આપણો એ મારો ભગત છે, માટે તમે મારા મોટાભાઈ છો. મારો ભગત હોય તો તમારો પણ એ ભગત જ છે. હા ભગત છે, વાત સાચી છે, પણ ભક્તિ તો પ્રેમ લક્ષણ અને વિશ્વાસથી ભક્તિ થાય. આવી રીતે લાડુ થાળી આવું મરાય? અરે મોટાભાઈ, જો દ્વારિકાના અધિપતિ થઈ ભગતની સહાય ના કરીએ તો ભગતની સહાય કોણ કરે? માટે ભગતની આપણે સહાય કરવી જ જોઈએ. હા, પણ હું વધારે ચર્ચા કરવા માંગતો નથી, પણ મેં સાંભળ્યું છે કે આપ તો અજમેર રાજાના ઘેર અવતાર ધારણ કરવાના છે. આજે સોનાની દ્વારકા બાંધો છોડે સોનાને
આપણી જોડી હવે તૂટી જાય છે. અરે મોટા ભાઈ, તમે પોકરણ ગઢની અંદર જઈ અવતાર ધારણ કરો અને હું અવતાર ધારણ કરીશ. તારે મહેલની અંદર કુમકુમ પગલેથી આવે. ઓહો, તો આ આપણી જોડી નહીં તૂટે. ચાલો હું જાઉં છું. સારું. રાજા પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવવા માટે દ્વારકા ગયેલા છે. દ્વારકાધીશને લાડુ જમાડવા માટે. અરે દ્વારકાધીશે આપેલા સપના પ્રમાણે મેં સવાર સાંજના 5 લાડુ અને છળની જાડીઓ એ પણ મેં રાજાને સાથે આપી છે. પણ ઘણા સમય વીત્યા, હજુ સુધી રાજા ત્યાં રાજ દરબારની સામે પાછા ફર્યા નથી. અરે રે, રાજા ક્યાં હશે? કઈ હાલતમાં હશે? મને લાગે છે કે રાજા ક્યાંક ને ક્યાંક ભૂલા પડ્યા હોય તેવું લાગે છે. તો લાવ, તે માટે હું સિપાહીઓને બોલાવું અને રાજાની શોધખોળ કરાવું. તે માટે રાજ દરબારની અંદર હું બેન દાસીને બોલાવી અને પ્રધાનજીને ખબર અપાવું. હે આજે દેવીના બોલાયા દાસી આવજો રે, આવજો રાજને દરબાર. દેવીના બોલાયા દાસી આવજો રે, આજે દેવીના બોલાયા દાસી આવસી રે, આવસી રાજને દરબાર. દેવીના બોલાયા દાસી આવસી રે. દેવીજીને પ્રણામ. પ્રણામ છે બેનદાસી. કહો દેવીજી, અત્યારે મને શા માટે મળ્યા? અરે બેનદાસી, પ્રધાનજીને રાજ દરબારની અંદર બોલાવો. સારું દેવીજી. આજે દાસીના બોલાયા પ્રધાની આવજો રે, આવજો રાજને દરબાર. દાસીના બોલાયા પ્રધાની આવજો રે, આવસી રાજને દરબાર. દાસીના બોલાયા પ્રધાની આવજો રે. કહો દાસી, તમને શા માટે બોલાયા? અરે પ્રધાનજી, તમને આપની દેવીજી બોલાવે. દેવીજીને પ્રણામ. પ્રણામ છે. કહો દેવીજી, તમને શા માટે બોલાવે? અરે પ્રધાનજી, આપ તો જાણો છો, રાજાના ગયા પછી ઘણો સમય વીતી ગયો અને રાજા ત્યાં રાજ દરબારની સામે પાછા ફર્યા નથી. તે માટે સિપાહીઓને બોલાવો અને રાજાની શોધખોળ કરાવો. ભલે દેવી. આજે પરદન બોલાવે સિપાહીઓ, આવજો રે, આવજો રાજને દરબાર. પરદન બોલાવે સિપાહીઓ, આવજો રે, આજે પરદન બોલાવે સિપાહીઓ, આવસી રે, આવસી રાજ દરબાર. પરદના બોલાયા સિપાહીઓ, આવસી રે. કહો પ્રધાનજી, અમને શા માટે બોલાવ્યા? અરે સિપાહીઓ, દેવીજી બોલાવે. દેવીજીને પ્રણામ. પ્રણામ છે. અરે સિપાહીઓ, આપણા રાજાના ગયા પછી ઘણો સમય વીતી ગયો છે અને રાજા આ રાજ દરબારની સામે પાછા ફર્યા નથી. તે માટે તમારી રાજાની શોધમાં જવાનું છે. તો સિપાહીઓ, તમારાથી કામ બનશે કે કેમ? હા, બનશે. દેવીજી અમને ગોદી લાવી આલા, અમારે જવું રાજની શોધે. સિપાહીઓ, તમને ગોદી લાવી આલો, તમારે જવું રાજની શોધે. દાસીજી તમે ગોદી રાજન કરો, અમારે જવું રાજની શોધે. સિપાહીઓ, તમને ગોદી લાવી આલો, તમારે જવું રાજની શોધે. પ્રધાનજી, તમે સાબુ કાલની આલો, અમારે જવું રાજની શોધે. સિપાહીઓ, તમને સાબુ કાલની આલો, અમારે જવું રાજની શોધે. સિપાહીઓ અને અજમેર રાજાની શોધમાં નીકળે છે. અરે રે,
કેમ છે છોકરામાં બધું મજામાં છે? આ બધું મજા કુશળ છે? આ બધું કુશળ અરે તો હું અજમેર રાજા પોતે જ છું. જાઓ દેવીદાસીને જઈને કહેજો રાજલ ગામની ભાગોળે આવી રહ્યા છે. સોના રૂપાના ફૂલથી વધાવી દે. સારું લાગે ઈસ્ટર સંગલ क्या है इसका नंबर પત્તર કે ઘોડસવાર अब सवार પત્તર કે ઘોડસવાર थोड़ी देर હા સિદ્ધાર્થ તમે આવી ગયા. હા પ્રધાનજી અમે આવી ગયા. શું સમાચાર લાયા? અજમેર રાજા ગામની ભાગોળે આવી ગયા છે તેમને સોના રૂપાના ફૂલ લઈ અને વધાવી લેજો અરે દેવજી, આપણા મહારાજા ગામની ભાગોળે આવી ગયા છે. સોના રૂપાના ફૂલ કરી તમને વધાવી દો. સારું બન્યું. એ ચારો સાહેબીઓ, ચારા રસીઓ, હો રે રાજા રે વધાઈએ. એ ચારો સાહેબીઓ, ચારા રસીઓ, હો રે રાજા રે વધાઈએ. સારી સારી બાગોનો ફૂલડો મંગાઈએ. ઓ રે રાજા રે વધાઈએ. એ ગાતો રે તો ગંગાવતી લેજો. ઓ રે રાજા રે વધાઈએ. એ સોના રૂપાનો ફૂલડો મંગાઈએ. ઓ રે રાજા રે વધાઈએ. હો રે રાજા રે વધાઈએ. આજે આવતા સ્વામીનો ધરડો કે મરી હરખાય. હૈયે હરખનામાં આવતા સ્વામીનો ધરડો કે મરી હરખાય. રાજન કરે દેવી
પરગટના રાજ હૈયાનો હરદાસી રાજને જશે શાબાશ શાબાશ પ્રધાનજી બોલો મહારાજ જક્ષણ મારવાની અંદર શાની ધમાલ ચાલી રહી છે અરે મહારાજા દક્ષિણ મારવાડ ધર્મ નામના રાક્ષસ છે એમની ધમાલ ચાલી રહી છે ભૈરવ નામના રાક્ષસનો ત્રાસ છે એમ? હા મહારાજા પ્રધાનજી બોલો મહારાજ હમણાં જ દ્વારિકાથી પ્રદાન પ્રાપ્ત થઈને આવ્યો છો એનું પણ પ્રયોજન થશે પરંતુ પ્રધાનજી બોલો મહારાજ ત્યાં સુધી આપણે એની રાહ જોવી પડશે ભલે મહારાજ પ્રધાનજી બોલો મહારાજ અન્ન ક્ષેત્રની અંદર ખાતરી કરો કેટલા ગુડાર ભરેલા છે અરે મહારાજા હમણાં જ અન્ન ક્ષેત્રની અંદર ખાતરી કરી છે આપણા બધા જ કોઠાર ભરેલા છે મહારાજ શાબાશ શાબાશ પર્યાપ્ત છે એમને હા મહારાજ મારી તાવ્યા નવ મારા કોખેથી પુત્રનો જન્મ થયો અરે લાગે છે મને આજે મારું વજિયા મેળું ભાગ્યો હોય એવું લાગે છે અરે લાગ હું મારા સ્વામીનાથને આ ખબર આપીશ તો મારા સ્વામીનાથ કેટલા ખુશી થશે અરે મારા સ્વામીનાથે જે પ્રાર્થના કરી છે ભોળેનાથની આજે સાકાર થઈ રહી છે અને મારું વજિયા મેળું એક હતું એ પણ આજે ભાગી રહી છે તો લાવ તે માટે હું બેન દાસીને બોલાવું અને રાજા સુધી ખબર અપાવું કે આજે દેવીના બોલાયા દાસી રાજો રે આવજો રાજા રે દરબાર દેવીના બોલાયા દાસી રાજો રે આવશે રાજા રે દરબાર દેવીના બોલાયા દાસી આવશે દેવીજીને પ્રણામ અરે બેન પ્રણામ કહો દેવીજી અત્યારે મને શા માટે કહો અરે બેન દાસી પ્રધાનજીને રાત દરબારની અંદર બોલાવો સારું દેવી આજે દાસીના બોલાયા પ્રધાની આવજો રે આવજો રાજને દરબાર દાસીના બોલાયા પ્રધાની આવજો આવશે રાજને દરબાર દાસીના બોલાયા પ્રધાની અરે પ્રધાનજી તમને આપની દેવીજી બોલાવો દેવીજીને બોલાવો પ્રણામ સહો દેવીજીને શા માટે બોલાવો અરે પ્રધાનજી રાજાને રાત દરબારની અંદર બોલાવો તેમને મારે ખુશીના સમાચાર કહેવાય છે બોલો દેવી આજે પરદ બોલાવે રાધન આવજો રે
માટે બોલાવે? બરો મહારાજ આપણા દેવીજી બોલાવો. અરે બોલો દેવીજી, અમને અત્યારે શા માટે બોલાવે? અરે સ્વામિનારાયણ, શું વાત કરવા છો મારી ખુશીનો પાર? શું વાત કરો છો? અરે રાજા, મારા પોતીથી પુત્રનો જન્મ થયો છે અને આજે મને મારું વજિયા મેળું ભાગ્યું અરે, એ તો બહુ આનંદની વાત છે દેવીજી. આજે આપણા ઘરે પુત્રનો જન્મ થયો છે. અરે મને બહુ લોકોએ મને મેના માર્યા, મેં સહન કર્યા, પણ આજે મને મારા એક પુત્રનો જન્મ થયો. આજે મને ખુશીનો આનંદ છે રાજા. એ જ તો મારી પણ પરિસ્થિતિ હતી દેવીજી. કોઈ માણસ મારો સુખ લેવા માંગતું ન હતું. હા સ્વામિનારાયણ, આજે આ મારું વાંજિયા મેળું દૂર થયું મહારાણી. હે મારા ભોળિયાનાથની હું વર્ષોથી સેવા કરતો હતો. આજે એનું પરિણામ છે દેવીજી. હા સ્વામિનારાયણ, પ્રધાનજી, બોલો મહારાજ. અરે નગરની અંદર ઢાંડરો પીટાવો અને આસો પાલવના તોરણ બંધાવો અને ઉત્સવ મનાવો. ભલા મહારાજ, હોરા નીકળું છું. અને ઉપરથી લેકો હું ચૂલા ઉપર રાખીને જાઉં, પણ લાવ જરા પાણી તો ભરી આવો. હું અજમેર રાજાના દરબારમાં આવી ગયો. તેમને વચન આપ્યા પ્રમાણે હું મહેલની અંદર કુમકુમના પગલા પાડું. હે આજે મહેલમાં પાડવે કુમકુમ પગલા રે. હે આજે મહેલમાં પાડવે કુમકુમ પગલા રે. માતા તે દૂધની ડેગો ચૂલા પર મૂકીને ભૂલી ગયા છે. તો લાવ હું તે ઉતારી અને વિરમદેવ જોડે પોટી જાઉં. ફરીને તો હું ઘરની અંદર આવી ગઈ, પણ હું ક્યાં બોલું છું? અરે પારણિયાની અંદર હું મારા લાલને પહોંચાડીને આવી. લાવ જરા જોઈ તો આવું.
અરે આ પારણિયાની અંદર તો હું મારા એક લાલને પહોંચાડીને ગઈ હતી અને મને બબે લાલ કેમ જોવા મળે છે? હે ના, આની મને કઈ સમજણ નથી પડતી. અરે લાવ, ઉકળતી ડેગો હું ચૂલા ઉપર રાખીને જરા જોતો આવું. હે ના, આ ઉકળતી ડેગો એવડી નીચે ઉતારી દીધી છે. અરે રાત દરબારની અંદર કુમકુમના પગલા લહેરાઈ રહ્યા છે. હે નાથ, આની મને કઈ સમજણ પડતી નથી. તો લાવ, હું બેન દાસીને બોલાવું અને રાજા સુધી ખબર અપાવું. હે આજે દેવીના બોલાયા દાસી આવજો રે, આવજો રાજો રે દરબાર. દેવીના બોલાયા દાસી આવજો રે, આવશે રાજો રે દરબાર. દેવીના બોલાયા દાસી આવશે રે. દેવીજીને પ્રણામ શરણાર્થ છે બેન. કહો દેવીજી, અત્યારે મને શા માટે કહી ગયેલા છે? પ્રધાનજીને રાત દરબારની અંદર બોલાવો. સારું. આજ દાસીના બોલાયા પ્રધાની આવજો રે, આવજો રાજાને દરબાર. દાસીના બોલાયા પ્રધાની આવજો રે, દાસી રાજાને દરબાર. દાસીના બોલાયા પ્રધાની અરે પ્રધાનજી, તમને આપણે દેવીજી બોલાવ્યા. દેવીજીને પ્રણામ પ્રણામ છે. કહો દેવીજીને શા માટે? અરે પ્રધાનજી, રાજાને રાત દરબારની અંદર બોલાવો. ભલે આજે પરદન બોલાવે રાજ આવજો રે, આવજો રાજાને દરબાર. પરદન બોલાવે રાજ આવજો રે, હે આવશો રાજને દરબાર. પ્રધાના બોલાયા રાજને આવ્યા. હો પ્રધાનજી, અમને શા માટે બોલાવે? અરે મહારાજ, આપણા દેવીજી બોલાવે. બોલો દેવીજી, શા માટે બોલાવે? અરે સ્વામિનાથ, શું વાત કરો છો? શું વાત કરો છો? અરે જ્યારે હું મારા લાલને પારણિયાની અંદર પહોંચાડી અને હે પાણી ભરવા ગઈ હતી, અને જ્યારે હું પાણી ભરીને જ્યારે ઘરે આવું છું ત્યારે હું પારણિયાની અંદર જોઉં છું તો જ્યારે મને એક લાલની જગ્યાએ બબે લાલ છે. હા સ્વામિનાથ, અને ઉપરથી દેખો એ ચૂલા ઉપરથી નીચે ઉતરી દીધી છે અને રાજ દરબારની અંદર કુમકુમના પગલા લહેરાયા છે. સ્વામી, કુમકુમના પગલા લહેરાયા. વાત કરો છો? હા સ્વામિનાથ. ભારણિયાની એક લાલની જગ્યાએ બે લાલ જોવા મળે છે અને ઉકળતી ઢેગ તે વળી નીચે ઉતરી છે. મને અરે મહારાણી, એ તો મારા વાયરાએ વચન આપ્યું હતું. હું દ્વારિકા ગયો હતો ત્યારે મને કહ્યું હતું હું આવીશ ત્યારે મેળાની અંદર કુમકુમના પગલા પડશે અને ઉકળતી ઢેગ તે વળી નીચે ઉતરશે. આજે આ પરિણામ સત્ય થઈ રહ્યું છે. અરે મહારાણી, આજે મોજીરા મેળું તો મારું ભાગ્યું જ, પરંતુ આજે એક સુરવીર પુત્રની માંગણી કરી હતી જે જક્ષણ મારવાડની અંદર ભૈરવ નામના રાક્ષસનો ત્રાસ હતો. આજે એ ચિંતાનું કારણ પણ દૂર થયું છે. પ્રધાનજી, નગરની અંદર ઢંઢેરો પીડાઓ, ભાત ચારણી વાણિયાઓને નવા નવા વસ્ત્રોના ધાર કરો. પ્રધાનજી, આસો ફાલોના તોરણ બંધાવો, ઉત્સવ મનાવો. પ્રધાનજી, આજે મારા બે પુત્રનું નામીકરણ કરવાનું છે. એ માટે ગોરદેવને રાજ દરબારમાં બોલાવો. ભલે મહારાજ. આજે પરદન બોલાવે ગોરદેવ આવજો રે, આવજો રાજાને દરબાર. પરદન બોલાવે ગોરદેવ આવજો રે, આજે પરદન બોલાવે ગોરદેવ આવશે રે, આવશે રાજને દરબાર. પરદાના બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાનજી, અચાનક બોલાવું કારણ? અરે ગોર મહારાજ, આપણા મહારાજા બોલાવે છે. અરે ભોગલગઢના મહારાજાને પ્રણામ છે. પ્રણામ છે. અરે મહારાજા, અત્યારે બોલાવું કારણ? અરે ગોરદેવ, મારા બે પુત્રનું નામીકરણ કરવાનું છે. તારી પોચી શાસ્ત્રની અંદર ખાતરી કરો શું નામ આવે છે. સારું મહારાજ. હે પેલા રે જુગનો રે પોલો ફેરવ્યો,
પ્રધાનજી બોલો ધર્મા મારી પોથીની અંદર તે ભૈરવ શેખાવતનું નામ આવે છે અને પાછળ તે તલવારનું ચિહ્ન આવે છે. અરે બહાર મહારાજ તું કહ્યું છે કે ભૈરવ શેખાવત નામ આવે છે અને પાછળ તલવારનું ચિહ્ન આવે છે. પ્રધાનજી બોલો બહાર આથી કેવા પંડિત જોશ જુએ છે, કહો તેમને સારા જોશ જુએ. અરે ગોર મહારાજ બોલો પ્રધાન. સારા એવા નામી કરણોને જોજો. સારું પ્રધાન. હે તિજારે જુગનો રે પોના દેવી જોયા પૂરો નાના તિજારે જુગનો રે પોનો ફેરવ્યા. તારે જુગનો રે પોના ફેરવ્યો આયો વિરમ દેવના તારે જુગનો રે પોનો ફેરવ્યો. હે તારે જુગનો રે પોના ફેરવ્યો આયો રામ દેવના તારે જુગનો રે પોનો ફેરવ્યો. અરે પ્રધાનજી બોલો ગોર મહારાજ આ તો સાક્ષાત દેવ પુરુષ લાગે છે અને મોટા પુત્રનું નામ વિરમદેવ આવે છે અને નાના પુત્રનું નામ રામદેવ. અરે મહારાજ ગોર મહારાજ તું કહ્યું છે કે આ તો સાક્ષાત દેવ જેવું લાગે છે ને મોટા કુંવરનું નામ વિરમદેવ આવે છે અને નાના કુંવરનું નામ રામદેવ આવે છે મહારાજ. અદ્ભુત પ્રધાનજી બોલો મહારાજ બહુ અલૌકિક નામ છે. મોટા પુત્રનું નામ વિરમદેવ આવે છે અને નાના પુત્રનું નામ રામદેવ આવે છે. તો પ્રધાનજી બોલો મહારાજ તો એ માટે કુંવરનું ખારણ ઝુલાવો. ભલે મહારાજ બોલો રામા વીરનો જય. પત્રકાર ડાણી રોહિત ભાઈ લાલાભાઈ તરફથી રામદેવજીના પારણામાં 1101 રૂપિયા છે. બોલો